અત્યારે છું આપણા આણંદ ધરતીનો છેડો 3 વૃદ્ધાશ્રમ અને બધા વડીલોની ઓટલા મીટિંગ ચાલુ છે, બરાબર ને? બરાબર. શું નામ તમારું? હરગોવિંદ. હરગોવિંદભાઈ, ક્યાંના છો તમે? ભરૂચ. ભરૂચ. હું રાજકોટનું, પણ ભરૂચ 7 વર્ષથી રહેવા આવી તમારા છોકરા બકરા છે. કેવા ખાલી કહેવાના. તમારું નામ? રાજન પૌનિકર, અમદાવાદ. કેટલી ઉંમર તમારી? 50 વર્ષ. 50 વર્ષ. તો કેમ વૃદ્ધાશ્રમમાં? શરીર ખરાબ લાગે છે હે? હા, શરીર બી ખરાબ છે ને બૈરા છોકરા છોડી મૂકે. લે, ખરું છે બાપુ. તમારી ઉંમર કેટલી? મારી 65. 65. હા. તમારા છોકરા બકરા? કાંઈ નહીં બાપુ. કાંઈ નહીં. તમારી ઉંમર કેટલી? 61. દાદા તમારે? 77. ભૂકા કાઢ નાખ્યા તમે તો. દાદા તમારી કેટલી છે? 76. વાહ, મારે 76 વર્ષ. 76. બધા હો પૂરા કરશે. 65. મારે 50. તમે તો સેવા કરો છો સરસ મજાની, નહીં? વાહ. 74. વાહ. શું છે તમારા ખાટલા બેઠકમાં? શું કહે તમારા ઓટલા બેઠકમાં? શેની ચર્ચા ચાલે? દુઃખ સુખની વાતો થાય છે? હાલે રાખે. દુઃખ સુખની વાતો થાય છે? થાય કરવી જ પડે ને. એવું દુઃખ છે? બીજા ક્યાં ના, ઓમ દુઃખ તમારા પ્રત્યે નથી. પેલા ઘરે હતું. માં આવી ગયું, ઘરનું જવા દો ને. શું કરવું આપણે? બારે હતા ત્યારે એની વાત કરો આપણે. ના, મજા આવી ગઈ. મોજે મોજ છે. મોજે મોજ. ઘર યાદ જ નથી આવતું. યાદ જ નહીં આવતું ને ઘર. બસ, તમારે એ જ ઈચ્છીએ છે કે તમને ઘરનું યાદ ના આવી ગયું તો જ અમારી સફળતા. બરાબર. તમારા વૃદ્ધાશ્રમમાં કોઈ રહે ને દુઃખી હોય તો અમને દુઃખ થાય. બરાબર. બરાબર ને? મજા કરો બાકી. હંમેશા ખુશ રહીએ. બરાબર, ચલો આવજો, મજા કરો આરામથી. અમારા વડીલોનો બંગલો બતાવું તમને. આ બધા અમારા વડીલો જે રહે છે એમના માટે સ્પેશિયલ 24 કલાક એમ્બ્યુલન્સ. આ 3 બંગલા છે. સામેવાળો છે એ લેડીઝ માટે છે અને અહીંયા જે બધા જેન્ટ્સ માટેનો છે બંગલો તમને બતાવું. યાર તમે વિચાર કરશો કે આવું યાર વૃદ્ધાશ્રમ હોય. આવી મોજે મોજ છે. વાહ, જો અમારા દાદા બેઠા છે બધા. બોલો, તમારું નામ શું છે? દીપકભાઈ. કેટલી ઉંમર તમારી? મારે 73. 73. તમારી કેટલી? 80. બાપ રે, 80 વર્ષ. વાહ દાદા, તમારે કેટલા થયા? 81 બાપા, 81. क्या बात है, बहुत बढ़िया, बहुत बढ़िया. સો સેન્ચુરી મારાડી આપણે સેન્ચુરી. સો આ છે વ્યવસ્થા આપણી વૃદ્ધાશ્રમની આણંદવાળા. એક અદ્ભુત બંગલો છે. હાજી. અને એક મંદિર પણ તમે જોઈ શકો છો. અહીંયા આગળ પૂજા પાઠ ચાલે છે. વાહ, અહીંયા પણ એક રૂમ છે. કઈ રૂમ ખુલ્લી? યસ. સો એસી વાળી રૂમ. દાદા અમારા મસ્ત મ્યુઝિક સાંભળી રહ્યા છે. યસ, મિસ્ટર જનાર્દન. મિસ્ટર જનાર્દન, હાઉ આર યુ? I am fine, sir. Very, very fine. પેલા આવ્યા હતા મૃત્યુંજય ફાઉન્ડેશન જી જી જી. એમની એક વિડીયો આપી હતી મને કે 2 મિનિટ કંઈક કહો અમારી ટ્રીટમેન્ટ. બરાબર બરાબર. એટલે મેં કહ્યું કે મૃત્યુંજય ફાઉન્ડેશન તો આવ્યું છે બાપુના નામથી અહીંયા આગળ. મેં કીધું ધરતી ઉપર 2 મૃત્યુંજય છે, એક અમારા બાપુ અને બીજું તમારું ફાઉન્ડેશન. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. લિટરલ મૃત્યુંજય છે અમારા જેવા લોકો વાહ, માટે. ખૂબ સરસ. એન્જોય. બરાબર છે, તું કમ્પ્લીટ. યા. સો અદ્ભુત વ્યવસ્થા છે આપણા વૃદ્ધાશ્રમની. તમે એક અત્યાધુનિક બંગલો જોઈ રહ્યા છો જ્યાં કાંઈ ના ઘટે. સો કેવું લાગ્યું વૃદ્ધાશ્રમ? ચોક્કસથી કોમેન્ટ કરજો ને અમારા ધરતીનો છેડો 3 વૃદ્ધાશ્રમમાં ચોક્કસથી મુલાકાત કરવા માટે આવજો. થેન્ક યુ.